અરે સુઈ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હવારના તો વાગી ગયા 8 ને જો અમે બહાર આવ્યા ગાયને રોટલી દેવા આવ્યા ને ત્યાં ચકી રમત કરતી હતી જો અરીસામાં એની ચાલુ જ હોય ચોલી બૈડી આખા પ્રિયલ એને દેખે એટલે એને મજા આવી જાય કા પ્રિયલ કેમ કરે ચકી ક્યાં ચકી કેમ કરે જો પાછો પ્રિયલ જોવાનો તો ઠીક એને પકડવી હોય પકડી આવી જાય તારા હાથમાં પકડ જઈએ હા પકડ આવી જાય ભાગી ગઈ ચકલી તારાથી બીન વઈ ગઈ ન્યા વઈ ગઈ એ બી ગઈ હાથમાં નો આવે આવી પકડી લે એ વઈ ગઈ ભગવાનને કુદરતે કેવું એમ આપ્યું પાખું થી એ મન થયા ત્યારે ઉડી જવાનું નત આવતી ને હાથમાં નત આવતી નો આવે કે તો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા શ્રીરામ ગદે માંથી શ્રી રામ જય રામ તો જો ભગવાનને ચકીને ને પાખ આપી પંખીડાઓ ને બધાને ઉડવાની ને આપણે હાથ પગ ભગવાન ચકીને દેખે ને તો ચકીને પકડવી કબૂતર આવે ને તો કબૂતર ની વાહે દોડે કબૂતર ની પકડવું હોય નહીં પ્રિયલ તારે હા ખીચકોલી આવે તો ખીચકોલી પકડવી હોય આપણે જોઈ મજા હે આપણે અહીંયા બધા આવે તે મજા આવે એને આપણે નાખતા હોય રોટલી ને પછી ગાય જો વાત જોઈને જ આગા પાછી થતી હોય એને અમે અહીંયા આવીએ ને એટલે ખબર પડી જાય ઈ દીકુ લગાડી દે આમ તો ગાયને નિરણ અમે સવારે ઉઠીએ ને એટલે બ્રશ કરીએ ને તો એને સવારમાં જ કરી દીધી હોય પછી અત્યારે તો ખીલો સાફ કરીને પાછી નિરણ કરીએ એટલે અત્યારમાં ધરાય તો જાય કાં પ્રિયલ એને એમ કરે તેમ થાય કે પાછી નાખે તી મોઢા ઊંચા કરે હવે કઈ નથી ખંજવાળી જાવ એને ખંજવાળીએ ને તો એવી મજા આવે જોઈને મજા આવે હા જોઈને મજા આવે ખંજવાળીએ ને હાલ જઈએ ક્યાં ગયું વાહ હાલો પાછી જો હે જો પડી ગયું વાહ જો પડી ગયું જો તઈ જોવે હાલ કાઢી ક્યાં પડી ગયું દીકુ જો કાઢી દો મારી દીકરાને કાઢી દો એ આવી જાય શાબાશ કરે હે હાલો શાબાશી આપે આવી ગયું હાલે પાછું નાખી દે તો આવી ગયા જો હવે અમે ખેતરમાં પ્રિયલ મને કરવા લાગે કામ તને નીંદર આવે તને નીંદર આવે 11 વાગ્યા પણ પ્રિયલ ને હજી નીંદર ન આવી એને રમવું અમે હિંચકામાં હિંચકતા હતા પછી જો અહીંયા આવ્યા માં આવી ત્યાં ખેતરમાં ટમેટી છે અહીંયા તો એ દાંતેડી લઈને જાય આ ટમેટીના થારા છે ને એને હમા કરીએ ને તો ટમેટી હારી થાવી હોય ને તો થઈ જાય આમાં કોક લીલા છોડવા થયા ને કોક બગડી ગયા છે હજી છોડ તો પેલા તો દાંતેડી મૂકી દઉં ને બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણી આખી યુટ્યુબ ફેમિલી ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો પેલા તો હું પરોઠા બનાવતી હતી ને હું બનાવી લઉં જીતને ખાવું હોય ને હીરામણ કરવું હોય તો કરી લઈ એટલે હું પછી ત્યાં પરોઠા કરી અને એને ખાવાનું દઈ ને આ ટમેટી આવતી રહી પ્રિયલ શું કરે પ્રિયલ કામ કરવા લાગે આમ કરાય આમ જો કેમ કરે છે આમ હા ખર નીકળી જાય હા આમ કરવાનું હોય જો અસલ થઈ ગયો ને હાલો હવે આપણે ઘરે જાવું ને હે પ્રિયલ આપણે ઘરે જાવું ને નથી જાવું હુઈ જવાનું છે જા હા કરી જાવું ને હવે આ થાય તા ઘડીક વાર હમણાં આવીએ ને એટલે કલાકમાં તો આ બધા છોડવા થઈ જાય તો અમારે પ્રિયલ જાગતી હોય ને ત્યાંથી એક જણાને એની વાહન ઉભવું પડે એટલે એક જણો પ્રિયલ વાહે ખોટી થાય કાં પ્રિયલ સુઈ જાય પછી વારો આવે તો બપોર પડી ગઈ ને જો
મેં ને માએ તો જમી લીધું. દક્ષા હવે બેઠી. આજ અલગ અલગ એવા હતું કે બરોબર અમે જમવા બેસતા હતા તો પ્રિયલ ઉઠી ગઈ. પ્રિયલ ઉઠીને એને અહીંયા અમે જમતા હતા અહીંયા લઈ આવ્યા ને તો એ મેંદી ખંડા કરવા એને ભૂખ લાગી હતી. દક્ષાને કહું હોય તું એને ઘડીક વાર રાખ એટલે હું જમી લઉં. તે મેન માએ બે જમી લીધું ને પછી છે ને આંગણવાડી વાળીનો ફોન આવ્યો બેનનો. એ કે તમારો એ કે શીરાના એ કે પેકેટ આવી ગયા ને તો લઈ જાઓ. તો પછી દક્ષાને કહું હાલ આપણે જઈ આવીએ પછી તું જમવા બે. તો જો દક્ષા પછી હમણાં અમે આવ્યા ને પેકેટ લઈને હવે જમવા બેઠી. હા બપોરે અમે જો ઓરા ને રીંગણાનું શાક હતું પણ આજ છે ને થોડુંક અલગ કરવું હતું ને તે માએ પાંદડી નાખી હતી. ને પ્રિયલ તું શું કરે શીરો ખાવો ને તારે એનો એ જો અડધો કિલોનું પેકેટ આવે ને એ એક હાથે ઉપાડી લઈ. એ શીરો ખાઈને જ તને તાકાત આવી ને હે? પ્રિયલ ને શીરો બહુ ભાવે નહીં ભાવે ને? હા કે હા જોઈ કે આમ ઉપાડી લે મારો દીકરો આ ઉપાડી લે જોયું આવી ગઈ ને તાકાત. હા જો ભાઈ ભાઈ એ બધા તારે જ પૂરા કરવાના છે હો ને. તો 4:30 વાગી ગયા ને જો હવે પ્રિયલ તૈયાર થઈ ગઈ. પ્રિયલ આજ ખેતરમાં આટો મારવા જાવ ને આજ પ્રિયલ ને ખેતરમાં આટો મારવા જાવ. દક્ષાએ કીધું કે હાલ ખેતરમાં જાય તો ફટાફટ તૈયાર થઈ ગઈ. ખેતરમાં જાવું ને તે જો દાંતેડી લઈ લીધી. ઓલી ગાયે હવે વાત જોઈ કે મારા નિરણ નો ટાઈમ થાય કે કોઈ નાખવા આવે કે નહીં. તે ખેતરમાં જાવું ને તે હું હાલો પ્રિયલ ને તો લઈ લે ભેગી ને જુવારે વાંચતા જાય આવીએ કા પ્રિયલ એને તો એવું હોય તો કઈ ન જોઈએ એને મજા આવે લઈ જાય. એને તો હમણાં અહીંયા બેહાડી દેવું એટલે એ તો રહીમાં કરી કા પ્રિયલ તાર સરવા જોઈ બધી નામ નાખવું ક્યાં હોય બધી પણ બધી મામ ખાવું જોઈએ ને. પ્રિયલ ને ખબર પડે કે વાંચતી નાખવાનું હોય મામ ક્યાં હોય. ક્યાં પ્રિયલ બધી નું મમ ક્યાં જોઈ સાઈડ હામું તું વાઢવા લાગી મને વાઢવા લાગી દાતડી જોઈએ પણ આપણે તો બધું ના પાડે જોઈ ના પાડે મને જોઈએ. વાટકા હોય તો વાટકા જોઈએ દાતડી જોઈએ પણ છે ને લાગી જાય એટલે એ વસ્તુ તો આપણે કઈ દેવાના હોય નહીં. બધી મામ નાખવા જાય રોટલી દેવા જા ને આ થોડીક મોટી થાય તો કહેવાય જ બધું હે કા. હાલો પ્રિયલ આપણે આવી ગયા જુવારનો અધૂરો ક્યારો છે અહીંયા તો તું અહીં બેઠી બેઠી રમ તો હું જુવાર વાટી લઉં. તો આટા મારવા દિવાલે જઈ આવે જાવ ને જાવ જોતા આવી તો સાધન બધું ના જ આવડે. હા આવડતું જ ના તમને કા એમ જો આમાં ડુંડા આવ્યા મોટા મોટા ને મારાથી ઊંચા ઊંચા કેવડા આવ્યા. ઓલી વાડની જવાર હોય ને એટલે ઊંચી જાય. એક વાર વાઢી લીધી એટલે જો પાછળ કોરી ગઈ પાછો બીજો વાઢ આવી જાહે. હમણાં આપણે ગદો પાવી એ તૈયાર થઈ જાહે. હા વાછડી ને મજા આવે છે. વાછડી એ પાછી એવી લીલું ખાઈ ને તે ઓલી હુકેલી સાર આપણે નાખીએ ને ખાલી એક ટાણું તોય ઓગટ કાઢ નાખે. ચાલો દીકુ તમે રમો બે મમ્મી દીકરી તો હું જુવાર વાઢી લઉં ફટાફટ. હા ફટાફટ વાઢી લે પછી ફટાફટ કરે જાય. તો જો જુવાર તો મેં વાઢી લીધી એટલી વજન વાળી બહુ છે તો આપણે ઘર અહીં પાસે જ છે એટલે પહોંચાડવી અઘરી ન પડે. હું જુવાર નો પૂરો ઉપાડવા જતો હતો ને
તો પ્રિયલ કે મારે જોઈએ જો તો એને ઉતામળ આવી હાલો તો પછી પ્રિયલ ને દક્ષાને કહું કે એને બે ઝીણકા હાથા કાઢી દે અંબલા તો એ બધી નાખ દે કા પ્રિયલ હાલો એને તારે જો લેવા લાગવું ઉતામળ જોઈએ. આવી જોઉં છે આપડી મત એને ઉતામળ આવી કઈ ને એ નાખવી બધી નાખવી તો હાલો, હવે બધી જટ નાખવા જઈએ, હાલો જટ જઈએ તો આ કોણ લે હવે હું લઈ આ લઉં તાર ને માથે હું કઈ માથે નાખ દઉં આ માથે લઈ આમ અંબા હા એમ માથે લઈ લે હાલો તો હવે જઈએ ને ઘરે લાગી જતી એ મને સેવ નો કઈ કઈ આમ માથે લઈને જાતી આને બજીને નાખવાની ઉતામળ આવી બીજું કઈ નથી હાલો તો લઈ લ્યો હવે હાલો ઉપાડી લેજો પપ્પા આ પ્રિયલ ને હાલો હું પૂરો ઉપાડી લઉં ને પ્રિયલ ઝીણકો પૂરો ઉપાડી લઈ કા પ્રિયલ મોટો પૂરો ચા હવે બધી નાખતી આવ પ્રિયલ જો હા બધી દઈ દે પેલા તું દઈ દે પછી હું દઈ જોઈ એ વાત જોવે કે પ્રિયલ લઈને આવી મારા હાથું હા દઈ દે બધી દઈ દે તો ખાઈ લીધું લે જટ ઉતામળ આવી હતી પ્રિયલ ના જટ ઉતામળ કે જલ્દી બસ? જલ્દી જઈ જે બસ હવે પપ્પા નાખી દે ને જોઈએ હાલે હાલે પકડી લે હમણાં ખેતરમાં ગયા તો આમ, જુવાર આમ. વાટવી હતી આમ પછી જુવાર વાટી લીધી તો જો, માથે જો. એને લેવી હતી જુવાર નો પૂરો લેવો તો માથે હવે જોઈ દઈ કરવા લાગે વાહ પ્રિયલ આમ આમ જો મદીકો કરે એ લે હા કર ઓહો ઓહો કામ દુ પાછું કઈ મોબાઈલ માં જોતી જાય બરોબર આવે ને બરોબર આવે હા ઈ બરોબર આવે સારા થઈ ગયું લ્યો માં માતાજી થઈ ગયું હાલો હવે. થઈ ગયું હા થઈ ગયું જોજે કેટલું કામ કરવા લાગે મારો દીકરો એ મોબાઈલ માં જોતી પ્રિય મને તારું ઈ હમ આવે હવે તોય હવે જો. તોય પૂરો થઈ ગયો લે લાવી સાયણે બધી લાવી ના રાખો લેતી જાય પૂરો થઈ ગયો જો હવે થઈ ગયું દીકુ તે કરવા લઈ ગયું ને તે તરત થઈ ગયું હા. દેખી વઈને બધું જટ જ કરવું પડે ના હા હા બધી ભલા આ પ્રિયલ આજે ખેલા કરે વાહ કોઈ પ્રિયલ હાવ. વાહ તારા ખેલ બાકી હો નિરાલા છે હા હાલો ખાઈ નાખ હવે આજ ખકે નાખો આજ હાલો ઘરમાં ભાગ્યા હવે દહીં ધરાવું હોય તું ભેગી આવી આમ જો મમરા ખાવાના દાદી વગેરે હાલો આજ ખકે નાખો ના પડે જોવું જોઈએ ક્યાં ચડી જાય ચડી ગઈ પગથિયા એ ચડી જાય અહીં નીચે ઊભી રાખે એટલે પાછી ચડી જાય આગળ ઈ એને ચડવાનું તો બહુ ફાવે બહુ ગમે હમ. એ માઇક નું બોક્સ લઈ લે ને જો અહીં નીચે ઊભી રાખે ને કે ચડી જાય એટલે ચડી જાય આઈ નીચે રાખો હાલ તમારે દીકો એ અયા હા હવે ચડી જા દે આઈ. પ્રિયલ પગથિયે ચડી ચડી જા. જા હા ચડી જા ચડી જા જા ધીરે એ ધીરે ચડી ગઈ હો. જો ચડી ગઈ જો એ ચડી ગઈ વાહ 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 ઓહો એને પગથિયે ચડવા એટલે આમ સેકન્ડ નું કામ પાછી ફરીને જોવે પપ થઈ જાય ને હા પાછું કે ઉતારો જોવું જોઈએ આ છોકરું આ જો બધું સમજાવી દે ને પાછી જાગે સમજો દાદી કેમ બપોરે સૂતી ના આજ હોતી ને દાદી કેમ રોટલા કેમ ઘડે દાદી એને રમત કરવી ને એટલે ઓછી નથી હાલો તો હવે અંધારો થાય પેલા હું દહીં મૂકતો આવું ને સેવ લેતો આવું હા પ્રિયલ બધાને ટાટા કરી દે હાલો આમ રિયલ ના ખેલ તો પૂરા નહીં થાય આમ બા ટાટા કરી દે ટાટા હું પાછી કાલ ખેલ હાથ લઈને આવી પકડ નાખો બીજા હાથ પગ નાખી ધોઈ નાખી જો ગરમ આમ કે પાણી કાલે હું ખેલ લઈને આવી બીજા હા કાલે આવું ને પાછું કે હા પણ હા ના. નહીં પડે ના જ પડીએ ના જાવડે હો તો આવડતું નથી ને છોકરા ને હાલો તો બસ જો આજના વિડીયોમાં આપણે એટલું રાખીએ મળશું પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાયને બધાને હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ